અલ્યા મારા છોકરાનું હકું થતું નહીં, હું કરું? અને આખી જિંદગી મહેનત કરી મળી ગયો અને આ પાવડર ને મેકઅપ કરતો નહીં ને હકું થતું નહીં, હું કરવાનું? હવે મારે એક ભાઈને ફોન કરવો પડે, મારા દોસ્તારને. હાલો, ચો છો તમે? એવું છે? ના હોય સાચું? તમે જલ્દી આવી દો, મારો છોકરો છે અને તો કાળો ભમર છે, એનું હકું થતું એ હું કરું? કેટલી જગ્યાએ આગળ બતાવે પણ ના કહે છોડીઓ વાળા કે આ તો છોકરો નહીં જોતો. હવે તમે કોક કરો, મારા છોકરાનું કોક હકું કરો. મારો ડાયો છોકરો છે, એનું હકું ચોઈ નહીં થતું, હકું કરો. હા જલ્દી આવો, જલ્દી આવો. જો તારા આગા માટે ચોક કોન્ટેક્ટ લગાવી કહો, અમદાવાદથી ભાઈ આવશે યાર. વૈશાલી પાર્ટી એટલે વ્યવસ્થિત વાત કરજો. હા સાહેબ, હું પ્યાર વાત મળવાનું. હાલ આવશે આસ્તાજી. ઓહો ચાપા મંગાવો, ઠંડુ ઠંડુ. હું શું કહેતો, આ મારા છોકરો કાઢ્યો છે બરાબર, અને એનું અવગું થતું જ નહીં યાર. અને જેટલી છોરીઓ બતાવી બધી નાખે. હવે એનું શું કરવું કોઈ ખબર નહીં પડતી મને તો યાર. હે હું આમ ના કાંઈ એવું ગયા, મારો છોકરો છે. આ તો મજાક કરો, ખોટું ના લગાવવાનું. આવું કરશો એનું વગર? મારા ધ્યાનમાં એક છોકરી છે, આપણે જોવા જઈએ. હા છોકરું, છોકરી મારી શર્ટ આવી. હા થઈ જશે. એ મારી શર્ટ આવી. બહુ થઈ જશે. ઓકે, જો તમારી છોડી ગોતીએ સાહેબ ના હાથ મળે. હા હેલો, આપણે છોડી ગોતતા યાર. જો હલો, છોકરી જતા યાર. જો અને જો છોકરી જોવા જઈએ નહીં આવા ઘોડા જેવું ના કરતા. હા આમ ટકાટક નવા કપડા બોલાવે પહેરી લેજો બરાબર. હા ઓલ્યા મારા આપડે રિક્ષા વાળા વાર જોયું હેડો લે, ખબર નહીં પડતી તમને? છોકરી જોવા નહીં જવાનું તો મગજ તમે ઠેકોડે નહીં રાખતા તમે. તમારે મગજ ઠેકો રાખવું પડે ને. આ માટે છોડી ગોતવાની ખબર પડતી નહીં. નવા કપડા પહેર. અરે બેજો રિક્ષા, રિક્ષા ભાઈ. અલ્યા મોડું થઈ ગયું. અલ્યા બેહો ને યાર જલ્દી, તો છોડી નહીં જોવાની. ભલે જાઓ તો તમે જે ભાડું થાય લઈ લેજો, મફત નહીં આવવાનું, ભાડું આવી લેવો તમે. મારા છોકરા હગું થતું નહીં, શું કરવું? તારે હગું થઈ જાય ટેન્શન ના રે. આપડે છે જો હગું થઈ જાય તારું તો આખા ગોમને ખવડાવી દેવો. સાચું હોય કેટલા કિલો પેડા લાવશો? સાચું કે હા 15 કિલો પેડા, દૂધીનો લુઓ અને ખાવાનું શું રાખશો? ચિંતા ના કરો. હા એનું આગું થઈ જવું જોઈએ. ખાવાનું સારું રાખજો. અરે યાર હું કહું લ્યા, ચિંતા ના કરજો. મારા છોકરાનું આગું થઈ ગયું. સમજો આ સુરી ચીવી હશે. મારો છોકરો તમે કાઢ્યો છે? મારો છોકરો કાઢી નાખે તમારે? મારો ગોરો છે, ગોરો. એનું હગું કરવાનું જલ્દી. અને આખા ગોમમાં બૂમ પડાવવાની, મર્સિડીઝ, ફોર્ચ્યુનર બધી ગાડીઓ લાવવાની. મારા છોકરા માટે ડાયો છોકરો છે. એટલું જ બહુ છે. હા મહિને પગાર કેટલું લાવો તમને ખબર છે? 50 રૂપિયા પગાર લાવો, 50 રૂપિયા. ધંધા જોવા ના છું, ખબર બહુ પડતી નહીં. રાખો ને દુકાન ખોલી હતી. શેની દુકાન ખોલવાની? આપણે કપડાની ખોલીએ બે. હા તો ભાઈ બેસે કપડાની દુકાન. તમે બે હું બે. હા બરાબર. કાકાને આપણે પગાર આલી દઈએ. હા બરાબર ચાલે. આપણે એક કામ કરીએ કે હવે કપડાની દુકાન ખોલી દઈએ બરાબર. અને કપડા લઈને આપણે કાકોચનમાં ખરીદી કરી છીએ. અને ચોકન દુકાન ખોલશો? હા તો આટલે ઉભા રાખો, અમે કપડાની દુકાન જોઈએ નહીં. મારું વાળું ગામમાં કોઈ દેખાતું નહીં, શું કરવું? કોઈ નહીં દેખાતું. કેટલી વાર છે હવે? કોઈ ખબર નહીં પડતી. કેટલી વાર છે? હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ. એવું કેટલી વાર થાય? હવે અહીંયા આગળ જોવા જશું એટલે આવી શકે છોકરીના ત્યાં જઈને તમે એમ ના કહેતા કે મારો છોકરો 50 રૂપિયા કમાય છે. ચમ ના નહીં કરે. મોટું ભાવ. હું તો આમ કોઈ કે મારા છોકરાને છે 50,000 પગાર છે મહિને, અને હું એનો બાપ છું ને, બહુ કરોડપતિ છું. 10 તો ફોર્ચ્યુનર ગાડી પડી,
પોત થાર છે એ 218 વીઘા જમીન છે એનો માલિક છું. પાછા ભાઈના કારણથી હું રિક્ષા બે બાકી હું રિક્ષા મેળવે તો આઈફા ગાડી હેલિકોપ્ટર માં બહાર નીકળું. તો કમ્પ્લેટ તમારો રિશ્તો થઈ જશે. બરાબર આટલી આવો મોટા મોટા પૂરી કાઢ દો એટલે મારા છોકરા આગું થઈ જાય. અને બીજું એટલું કહે કે મારા છોકરાને જેટલા આગા પણ હું ના કર્યું. કરોડપતિ પાર્ટી આ આવી. કાર્ય માટે જેટલું ફેંકવું પડે એટલું ફેંકજો. શું કેવું? આનું થઈ જાય આવું જોઈએ. હા કાયા તાર શું હોય ખબર કેવી રીતે વાત કરવાય? હા મારા પપ્પા છે બહુ વાઈફાઈ માણસ છે એવી રીતે ફેસિલિટી વાત કરવા લોકો મારા પપ્પા છે લાખ રૂપિયાનો ઘાઘરો એવું બધું વાત ના કરો દેશી શીખવાય. તમારે થોડું ઇંગ્લિશ પાડવાનું. હા આવી રીતે હા મારી ડિસિઝન હોય અમારી આપણી આઈ એમ પોતે લુકમાન સિંધી કોઈ બી ભાષા બોલી દેવા ઇંગ્લિશમાં વાત કરવાની. યસ સર મુક એક્યુરેટ ડિસિઝન નો આપણી આર્ટિવન યોર્સ ડિસિઝન આપ બનાવતો આ તને ખબર પડી ના પડે એમને નહીં પડે. હા તે બધા ભણ દે આપણે શું કે આવું હલો ચલો. ओके आ जाओ तो फटाफट जाओ तो हेलो जल्दी मुस्कान को देखने आ रहे हैं बराबर है तो थोड़ा व्यवस्थित थोड़ा बातचीत कर लो. मेरी छोकरी का रिश्ता हो जाए बेटिया बराबर. कितने सालों से उसका रिश्ता नहीं होता है बराबर है. छोकरे वाले आते हैं तो बड़ा तैयार तो है ना व्यवस्थित है ना. उसको तैयार तो कर दियो. मुस्कान को तैयार कर दियो. हाँ तो बस मुस्कान को तैयार कर दो. रेडी रहे बराबर. मेहमान आते तो होंगे अभी बस है ना. हाँ ખબર નહીં પડતી યાર બસ હવે આપણે પહોંચી ગયા છીએ. એવું પહોંચી ગયા. અને હું શું કહું મારી વાત સાંભળો. હા બોલો બોલો એના પપ્પા મોબાઈલ કાયા એના પપ્પા અને એના કાકા બહુ ડેન્જર છે. એવું હા તો આપણે તો ફેંકીએ છીએ પણ એમના પાસે હાથમાં 2 ગાડીઓ છે, જમીનું છે, બંદૂક તો નહીં ફાયરિંગ કરે બધું છે. એના કાકાનો મગજ બહુ ખરાબ છે. એવું સમજ્યા? એટલે તમે ભાઈ તું કઈ ભૂલ ના કરતો. કોઈ ભૂલ ના કરતો. આ જો આ તારા છોડી ગમી જાય ને એટલે ઓઠે જઈને જે કરવું કરી દેજે. ફોન નંબર તારો આલી દે. લે 3.5 લાખનો મોબાઈલ કેટલા લાખનો 3.5 લાખનો મોબાઈલ હોય રાખ એટલે છોકરી વાળા લાગે સારો પૈસા વાળી પાર્ટી. સમજો? ઓય છોકરી ગમે કે ના ગમે પણ એમના સામે નહીં કહેવાનું. ઓય કોઈ કહેવાના આ હું તો આપણને ભડાકા ભેગી પાડી દેશે. ઓય કાયદે જો ફાયરિંગ કરી દે શું કરશે? અને એકનો એક છોકરો કાલ્યો છે અને મારો છોકરો ચોઈ ના જાય આ એમનું અગું થઈ જાય ગુમ્મો થઈ જશે. થઈ જાય. બસ તમારો બહુ ધન્યવાદ યાર. ચલો હાલો, હાલો. ચલો આવી ગયો આપણે. આવી ગયું? એ વગે વગે થઈ જાય. બટન બટન મંગા મોબાઈલ તો આ બેઠા છે. મોબાઈલ આવો 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 હિસાબે મહેમાન આવો આવો હિસાબે આવો આવો કેમ છો? આવો આવો બસ બસ મજા 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 આવો ભાઈ આવો 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 છોકરાના પપ્પા છે. આવો છોકરો છે. તો ગરમી બહુ પડે યાર. અરે પડે નહીં યાર. આજુબાજુ ભઠ્ઠા કેટલા બધા 50 ભઠ્ઠા છે આજુબાજુ બરાબર છે. ભઠ્ઠા ચાલે એટલે 24 કલાક ગરમી નહીં જોઈએ અમારે એવું. બરાબર અમારે અહીંયા બહુ ઠંડક છે. એવું છે. તમારે પેલો દરિયા કિનારો બધું પડે એટલે સાહેબ એટલે કહેવાનો મતલબ કે તમારે થાય એવું છે શરદભાઈ. અમે ખાવાનું હા, AC માં રહ્યા છે ને ખાવામાં શું વખો બહુ ઓર્ડર આલ્યો તો હોટલમાં બહુ વાર કરી જાય એવું છે? એટલે થોડો લેટ થઈ જાય અમે. આટલું બધું લેટ છે મહેમાન તો એટલે ખબર અમારી ન પડે. ગાડી શું થયું ખબર? હા મારી ગાડી લઈને આવવાની હતી હા હા પણ આ ઇરશાદભાઈના ઓળખાણથી અમે એમની રિક્ષા લઈને આવ્યા એવું છે. બરાબર. અમારી ગાડી બહુ પડી છે. બરાબર છે. ફોર્ચ્યુનર છે, થાર છે, બધી લઈને જ આવવાના હતા. વિચાર કોઈ મહેમાન આટલી બધી વાતો કરે છે ને ગાડી રિક્ષા લઈને આયા, સમજમાં ના આવ્યું એમ મને. જ ઇરશાદભાઈનું મૌન રાખીને અમે રિક્ષામાં આવ્યા. બાકી અમે રિક્ષામાં આવતા જ નથી. એવું છે. બહુ ઊંચી પાર્ટી છે. બરાબર બરાબર એ તો ઇરશાદભાઈ તમે પૂછી લો, બધી સ્ટોરી કહી દે તમને પૂછી લો. બરાબર બરાબર. આ જો અમારા સોડીના કાકા છે આજે બેટા તનવીર હુસેન બરાબર છે. મજામાં. આના સોડીના મોમા થાય. ઓહો સમજો સમજો. હાથમાં હાથમાં હા કેમ છો ભાઈ? બોલો બીજું ભાઈ ઈશાભાઈ કેવું ચાલે તમને પણ બસ બરાબર છે તમારી દુઆ છે. બરાબર જો બોલો. આમાં છોકરો છે હા, હા, હા. કાળું નામ છે બરાબર. બરાબર. હમણાં છોકરી અમે ઇરશાદભાઈ કીધું કે છોકરી જોતા જઈએ. શું કરો બાબુ તમારો? કોલેજ કરે. કોલેજ કરી છે. હા 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 તો છોડી કેટલી કોલેજ કરી? સોડી 2 કોલેજ કરી હવે ઘેર બેહાડ દીધી છે એને. એવું? હા ના ના હા બરાબર. કેટલું ભણી? ભણી તો 2 કોલેજ કરાવી છે.
એવું છે હા અમારો છોકરો આમ તો અભણ છે, થોડું ઇંગ્લિશ આવડે છે, વ્યવસ્થિત છોકરો, ભણવામાં તો હોશિયાર છે, પહેલો નંબર લાવો, સાહેબ ને મેડમ તો ખુશ થઈ જાય. એવું હા સાહેબ ને મેડમ તો હસે જ કરે. ના 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 હા મારા બાબુ કાઢ્યો છે ને પહેલો નંબર લાવો. શું વાત કરો છો યાર ઓફિસર માણસ છે. એવું છે અને જેવા તેવા કપડા ના ગમે. એવું છે ના અને ના સવારે ઉઠે ને પેલા હા હા તો શું નાસ્તામાં કોફી પીવો ના ના અને ખારી પેલી પાલનપુરી ભઠ્ઠીની ખારી ફેમસ છે ને, હા હા અને આપણે કાકુસી ની પેલી શું કહેવાય પેલું શું કહેવાય તું ખાયો હોજે હોટલમાં સાવરમાં હા હા સારું બહુ ખાવામાં છોકરો. એવું છે બોડી મહેનત નો છોકરો છે. એવું છે આ મહિને 50,000 પગાર. બરાબર અમારે તો જો ભાઈ આ બે ગાડીઓ છે, આ છે બરાબર છે, બે એક્ટિવા છે, બધું છે બરાબર છે, અમારે કોઈ કોમ બોમ જાતા નહીં બરાબર છે, એવું છે ભાઈ. બરાબર બરાબર બોલો બોલો બીજું હું આમ કહેતો તો થોડી ઓય હાજર છે હાલ કે ઓ છે પાણી મંગાવ. હા ભાઈ અરે આ મુસ્કાન મુસ્કાનને પાણી ક્યાં ફટાફટ બુમ્બાડો જોરજી મુસ્કાનને ક્યાં ફટાફટ પાણી મોકલે હેડ ફટાફટ બુમ્બાડો. મુસ્કાન अरे वो पहचान का મુસ્કાન પાણી હાલો બધા ભાઈઓ ને હાલો છોડી હાલો દેખામદારી દેખા લો થેન્ક યુ બેટા, થેન્ક યુ, આશીર્વાદ આવે. ઉભી રહેજો. લેજો લેજો. હા ઊંધી તો હરી ગઈ મમ્મી. વાઈટ લે એ તો કાઢ્યો છે. હા જોરદાર છોડી ગયો. શું કરશો? હા કહી દેવું. તું ના કહેતો એના પપ્પાનું. અને એકવાર બોલાવી દો. ના એના પપ્પાનું હા કહી હતી કે છોકરાને પસંદ આવી. એના પપ્પાને વાત કરી કે છોકરીની દુકાને કોઈ વાતચીત તો કરાવી દો. અને હાલ આપણા છોકરો આમ કહી દે તને ગમી છે ભાઈ, તને ગમી છે ને? ઉભો બોલ ને. ઓકે તને તો ગમાઈ જ લેજે. હા તું કાળિયો છે કાળિયો બરાબર છે. ઓએ મળશે નહીં બીજી. ઓ આવી છોડી ચોઈને મળે અને પૈસા વાળી પાર્ટીઓ બે ગાડીઓ બે એક્ટિવ હશે બરાબર. આપણે તો મોટું ફાડીને લઈ જવાની છોડી. અને ગોમ્બો તારી એન્ટી પડે કાળિયા કોઈ બોલતો ના. હું શું કહું રમજાનભાઈ, બાબાને ને બેબીને વાત કરાવી દઈશું. તો કરાવી દઈએ હેડો કરી દી. આ પેલે મુસ્કાનને લઈ જાઓ પેલી વાત કરાવો હેડો. હા જો મોકલો જો બેજો ઓય જો ઓય ઘરમાં તો બેજા વાતો. हेलो कौन है आप? कौन क्या काम करते हो? अब तो गाड़ी चलाते खाली। ऐसा है। आपका नाम क्या है? आपका आवाज कैसा है? अरे पापा तो छोकरो છે હે આ તો છોકરો છે બે શું થયું? આ તો છોકરો નીકળો એવું એવું એટલે એક વાત તો સાચી નીકળ્યો કાયા તો ખબર શું વાત સાચી નીકળી? તો તમે અહીંયા બોલો. આપણે ગલતી તો છે તો છોકરો ને ના તો થોડી મતલબ છોકરો નીકળ્યો હતો. આ ચૂકલું હાથ ચુકલા હે ને મારી મારો કાકો કહેતા હતા. શું કહેતા હતા? મારો કાકો કહેતા હતા કે કાળિયાનો કોઈ દિવસ હગું નહીં થાય. હે ને કાળિયા તારો મૂળ જેવો તું કર્યું ખબર નહીં પડી.